આજે તો મિત્રો બધા ફોટોગ્રાફર ભેગા થઈને કરી જમાવટ હો. ચિરાગભાઈ તમારે શું કેવું છે? મારું પેમેન્ટ 2 દિવસમાં છૂટું થાય મને મોજે મોજ. તો હર હર મહાદેવ મિત્રો, હું છું રિયલ ભૂરો અને આપનું હાર્દિક સ્વાગત છે મારા નાનકડા એવા મિની બ્લોગમાં. તો સવારમાં વહેલા ઉઠીને પહોંચે એક સરસ મજાના પાર્ટી પ્લોટે. તો પાર્ટી પ્લોટે આવીને જોયું તો પેલું મંડપ મુહૂર્ત હતું અને એ થોડી વારમાં જ ચાલુ થવાનો હતો અને એની ફોટોગ્રાફી આપણે કરવાની હતી. અને હેરસ્ટાઈલ થોડી હમણાં ચેન્જ કરી છે, તો હેર કેવા લાગે જરા કોમેન્ટ કરી દેજો. પછી મિત્રો મંડપ મુહૂર્તની ફોટોગ્રાફી પૂરી થઈ ગઈ હતી. હવે આપણે વહેલા સવારના નીકળ્યા ત્યારનો કોઈ નાસ્તો જ નહોતો કર્યો અને ભૂખ પણ બહુ લાગી હતી, એટલે પછી ગરમા ગરમ વણાના ગાંઠિયા ઠેપ કર્યા. હવે મિત્રો પ્લાઝમાની અંદર ફેમિલી ફોટો મૂકવાના હતા અને ફેમિલી ફોટોશૂટ બાકી હતો, તો પછી થોડી વારમાં આપણે ફેમિલી શૂટ ચાલુ કરી દીધું. હવે ફેમિલી ફોટોશૂટ પૂરું થયા બાદ પીઠી હતી અને પીઠીની ફોટોગ્રાફી આપણે કરવાની હતી. હવે પીઠી પૂરી થતા બપોરનો 1 વાગી ગયો હતો અને જમવાનું પણ થઈ ગયું, તો પછી આપણે જમવા વયા ગયા. થોડું વધારે જમી લીધા પછી આવતી હતી ઊંઘ, તો આપણે બેટરી ચાર્જ કરી લીધી. તો હવે બપોર પછી બ્રાઇડ શૂટ અને મામેરો હતું, તો એ બધું શૂટ પૂરું થતા સાંજ પડી ગઈ હતી. અને હા મિત્રો, હું એ વાત તો તમને કહેતા ભૂલી જ ગયો કે આજે લાઈવ વેડિંગ છે અને હવે થોડી ઘરમાં કપલની એન્ટ્રી થવાની હતી, તો એન્ટ્રીની થોડી ઘણી પ્રિપેરેશન થતી હતી. પછી મિત્રો વળી ભૂખ લાગી ગઈ હતી, તો આપણે પછી ગરમા ગરમ ઠેપક્યા રૂખશું. પછી મિત્રો કપલની એન્ટ્રી થઈ ગઈ હતી અને લાઈવ વેડિંગ ચાલુ થઈ ગયા હતા. તો પછી ફાઇનલી વેડિંગ પૂરા થઈ ગયા હતા અને હા આજે થોડા વહેલા ફ્રી થઈ ગયા. પછી બધા ફોટોગ્રાફર જમવા બેસી ગયા હતા. તમારે શું કેવું છે ભાઈ? ઠંડો રોટલો છે, ટમેટાનું શાક અને બાફેલું મરચું છે ભરેલું, મજા આવે જમવાની. ઓકે રાજનભાઈ તમારું શું કેવું છે? ઓળાવા મજા ન હોય પણ પંજાબીનો મોજ આવી. એમ ને પંજાબી મને મોજ આવી. ડીકે ભાઈ તમે શું કહેવા માંગશો મારા ગાઈઝ? અત્યારે ભૂખ લાગી, બીજું કાંઈ કેવું. તમારે શું કેવું છે? તો મિત્રો મિની બ્લોગ સારો લાગ્યો તો લાઈક અને ફોલો કરતા જાઓ અને હા તમારા ભાઈને થોડોક સપોર્ટ કરતા રહેજો, એટલે નવા મિની બ્લોગ બનાવતું રહીએ.